હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના રાજવંશોમાંથી એક મહત્વનો વંશ એટલે કે સોલંકી વંશ વિશે પ્રશ્નોત્તરી જોવાના છીએ કે જેમાંથી વારંવાર પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાતા જ હોય છે. સંસ્કૃત શબ્દ ચૌલુક્યનો ગુજરાતી શબ્દ કયો છે? સોલંકી. ચૌલુક્યનું સંસ્કૃત મૂળ રૂપ ચલુક કે ચલુકનો અર્થ શું થાય છે? કોબો અથવા કમંડલ. ભાટ ચારણોની અનુસ્મૃતિ મુજબ ચૌલુક્ય કે સોલંકીની ઉત્પત્તિ ક્યાંથી થઈ? અર્બુદાગીરી આબુમાં વિશિષ્ટ ઋષિના અગ્નિકુંડમાંથી. અગ્નિવેદીમાં ઉત્પન્ન 4 અગ્નિકુળો કયા? પરમાર, પ્રતિહાર, ચમ્હાર અને ચૌલુક્ય. કયો સમય પ્રાચીન ગુજરાતનો સુવર્ણયુગ ગણાય? સોલંકી કાળ, ઈસવીસન 942 થી 1244. કયા વંશના શાસનમાં ગુજરાતનો ભૌગોલિક સીમાનો વિસ્તાર સૌથી વધુ રહ્યો હતો? સોલંકી વંશ. સોલંકી કાળમાં કયા કાળ ગણનાનો ઉપયોગ થતો હતો? વિક્રમ સંવંત અને શિવ સંવંત. મેઘનાથ નામનો મંડપ કઈ જગ્યાએ અને કોના દ્વારા બાંધવામાં આવ્યો હતો? ભીમદેવ બીજો દ્વારા સોમનાથ ખાતે. સોલંકી કાળમાં કયા રાજાએ સૌથી વધુ શાસન કર્યું હતું? ભીમદેવ બીજો 64 વર્ષ. કોના સમયમાં ગુજરાતને ગુજરાત કે ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો? સોલંકી અને વાઘેલા કાળ. સોલંકી સમયનું કણમુક્તેશ્વર મંદિર ક્યાં આવેલું છે? અમદાવાદ. સોલંકી વંશનો સ્થાપક કે ગુજરાતનો સ્થાપક કોને ગણવામાં આવે છે? મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકીએ કોની હત્યા કરી ગાદી પર બેઠો હતો? મામા સામંતસિંહ. ગુજરાતનો સ્થાપક મૂળરાજ સોલંકીએ કયા સ્થળે અગ્નિપ્રવેશ કર્યો હતો? શ્રી સ્થળ સિદ્ધપુરમાં સરસ્વતીના કાંઠે. મૂળરાજની રાણી માધવી કયા કુળની હતી? જામાન, રાજા ભોજ. મૂળરાજ સોલંકીને કયું બહુમાન મળેલું? ગુર્જરેશ અથવા ગુર્જર નરેશ. મૂળરાજ સોલંકીએ પાટણના સિદ્ધપુર ખાતે કઈ નદીના કિનારે રુદ્ર મહાલયનું બાંધકામ કરાવ્યું હતું? સરસ્વતી. રુદ્ર મહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? અલાઉદ્દીન ખિલજી અને તેના સૈન્ય દ્વારા. મૂળરાજના ઉત્તરાધિકારી કોણ બન્યા? ચામુંડરાજ. મહમ્મદ ગઝનબીએ ઈસવીસન 1026માં સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? ભીમદેવ પહેલાનું. મહમ્મદ ગઝનબીએ સોમનાથ પર ક્યારે ચડાઈ કરી હતી? 7 જાન્યુઆરી ઈસવીસન 1026ના રોજ. ગજનબીની લૂંટ પછી પથ્થરોનું સોમનાથ મંદિર કોણે બંધાવ્યું? ભીમદેવ પહેલાએ. સોમનાથ મંદિર પરના આક્રમણનું વર્ણન અલબરુનીએ કયા પુસ્તકમાં કર્યું છે? કિતાબ ઉલ હિન્દ. પ્રાચીન કાળનું સોમનાથ મંદિર શાનું બનેલું હતું? લાકડાનું. સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? ચાલુક્ય. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? ભીમદેવ પહેલાએ. મોઢેરાનું સૂર્ય મંદિર કયા પ્રકારના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે? સોનેરી કથ્થઈ નામના પથ્થરમાંથી. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કાંઠે આવેલું છે?
પુષ્પાવતી. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતી કોની પુત્રી હતા? સોરઠના ચુડાસમા રાજા રાખ યગારની. ચુડાસમા વંશના કયા રાજા દ્વારા રાજધાની વંથલીને જૂનાગઢ બદલવામાં આવી હતી? રા નવગણ. સોરઠની સત્તા પાછી મેળવ્યા પછી રા નવગણ ત્રીજાએ કોનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું? સિદ્ધરાજ જયસિંહનું. પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. પાટણની રાણકી વાવ કેટલા માળની છે? 7. પાટણની રાણકી વાવ કયા પ્રકારની બાંધકામ શૈલી ધરાવે છે? જયા. ભીમદેવ પહેલાએ આબુના દંડનાયક કોને નિમ્યા હતા? વિમલ મંત્રી. કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? વિમલ મંત્રી. ભીમદેવ પ્રથમની બીજી રાણી બકુલા દેવીને કયા નામથી ઓળખવામાં આવે છે? ચૌલા દેવી. વડનગરના કીર્તિ તોરણનું બાંધકામ કયા રાજાના શાસનમાં થયું હતું? ભીમદેવ પ્રથમ. કયા સોલંકી શાસકને ભીમ બાણાવળીની ઉપાધિ આપવામાં આવી હતી? ભીમદેવ પ્રથમ. કર્ણદેવ પહેલાએ કોનો પુત્ર હતો? રાણી ઉદયમતી અને ભીમદેવ પહેલાનો. કાશ્મીરનો કવિ બિલ્હણ દખ્ખણ જતા પહેલા થોડો સમય ગુજરાતમાં રહ્યો હતો અને એ દરમિયાન એણે કોના પ્રણય અને પરિણેમ ઉપર નાટિકા રચી? કર્ણદેવ એક. મિનળ દેવી મલયાણ દેવી કોણ હતી? કર્ણદેવ સોલંકી પહેલાની રાણી. મિનળ દેવી કોની પુત્રી હતા? કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેસરીની. આશાપલ્લી ગામ પાસે કર્ણાવતી નગર કોણે વસાવ્યું? કર્ણદેવ પહેલાએ. સોમનાથનો યાત્રાવેરો કોણે નાબૂદ કર્યો હતો? મિનળ દેવીએ. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ અને એ મલાવ તળાવ ક્યાં આવેલું છે અને તે કોણે બંધાવ્યું હતું? ધોળકામાં મિનળ દેવીએ. વિરમ ગામનું મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું? મિનળ દેવીએ. સિદ્ધરાજ જયસિંહ કોનો પુત્ર હતો? કર્ણદેવ અને મિનળ દેવી. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? પાલનપુર, બનાસકાંઠા. પાલનપુરનું પ્રાચીન નામ શું છે? પ્રહલાદનપુર. પાટણની ગાદીએ સિદ્ધરાજ જયસિંહ ક્યારે બેઠો? ઈસવીસન 1094. પાટણની ગાદીએ સિદ્ધરાજ જયસિંહ બેઠો ત્યારે તેણે કયો સંવંત પંચાંગ શરૂ કરાવ્યો? શિવ સંવંત. રાણક દેવીના વેવિશાળ સગાઈ કોની સાથે થયા હતા? સિદ્ધરાજ જયસિંહ. રાણક દેવી ક્યાં સતી થયા હતા? ભોગાવો નદી કાંઠે વઢવાણમાં. સિદ્ધરાજ જયસિંહે સોરઠના દંડાધિપતિ તરીકે કોની નિમણૂક કરી હતી? સજ્જન મંત્રી. ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું? સજ્જન મંત્રી. સિદ્ધરાજ જયસિંહે ખંભાતના દંડનાયક કોને બનાવ્યા? ઉદયંત અથવા ઉજ્જયંત. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અગાઉ કયા નામે ઓળખાતું હતું? દુર્લભ. દુર્લભ સરોવરના સ્થાને સિદ્ધરાજ જયસિંહે કયા સરોવરનું નિર્માણ કરાવ્યું? સહસ્ત્રલિંગ. સહસ્ત્રલિંગ તળાવ ફરતે 1008 શિવાલયો કોણે બંધાવ્યા? સિદ્ધરાજ જયસિંહે. સિદ્ધરાજનો શિલાલેખ ક્યાંથી મળે છે? ચોખંડામાંથી. સિદ્ધરાજ જયસિંહે કયા રાજાને હરાવ્યા ત્યારે તેમને અવંતીનાથનું બિરુદ મળ્યું હતું? માળવાનો રાજા યશોવર્મન. સિદ્ધરાજ જયસિંહને બર્બરક જિષ્ણુનું બિરુદ કોને હરાવવાથી મળ્યું હતું? સૌરાઠના અનાર્ય રાજા બર્બરક. સોરઠી લોકકથામાં ભીલ રાજા બર્બરકને કયા નામે ઓળખવામાં આવે છે? બાબરા ભૂત. સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચન દેવી કોને પરણાવી હતી? અર્ણોરાજને.
સિદ્ધરાજ અવંતીનાથ, પરમ ભટ્ટારક પરમેશ્વર, મહારાજા ધીરાજ, સિદ્ધજય ચક્રવર્તી, બર્બરક જીષ્ણુ, તૈલોક્યગંડ વગેરે ઉપાધિઓ કયા રાજવીની હતી? સોલંકી રાજા જયસિંહ. સોરઠી દંતકથાઓ સિદ્ધરાજ જયસિંહને કયા નામે ઓળખાવે છે? સઘળા જેસંગ. વડનગરના પોટની પ્રશસ્તિ કરનાર કવિ શ્રી પાલ કોના દરબારી કવિ થઈ ગયા? સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજના મહામાત્યો કોણ હતા? મુંજાલ મહેતા અને શાંતુ મહેતા. સિદ્ધરાજ જયસિંહને રાજવહીવટની તાલીમ કોણે આપી હતી? મુંજાલ મહેતા અને શાંતુ મહેતા. ડભોઈના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહના ઉત્તરાધિકારી કોણ હતા? કુમારપાળ. રાજા કુમારપાળે વ્યાકરણ વિષયકનો કયો ગ્રંથ લખ્યો હતો? ગણદર્પણ. ગુજરાતનો અશોક કયા રાજાને કહેવામાં આવે છે? કુમારપાળ. કુમારપાળને કયું બિરુદ આપવામાં આવ્યું હતું? પરમાહટ. કુમારપાળે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કયો ધર્મ સ્વીકાર્યો? જૈન. કુમારપાળના સમયમાં લાટના અધિકારી કોણ હતા? આમ્રભટ્ટ. કુમારપાળના મહામાત્યો કોણ હતા? વાઘભટ્ટ કુમારસિંહ. અહિંસાવાદી રાજા જેના કારણે સમગ્ર હિંદ અહિંસક બન્યું તે કોણ હતા? રાજા કુમારપાળ. કયા રાજાએ અપુત્રિકાના ધનનો ત્યાગ કરાવ્યો હતો? કુમારપાળ. ગિરનાર પરના પગથિયા કોણે બનાવ્યા હતા? કુમારપાળ. ગુજરાતમાં સૌથી વધુ વિહારો કોણે બંધાવ્યા હતા? કુમારપાળ. રૂઠી રાણીનો માળિયોનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? કુમારપાળ. તારંગામાંથી અજીતનાથનું દેરાસર અને પ્રભાસ પાટણમાં પાર્શ્વનાથ મંદિર કયા રાજવીના સમયમાં નિર્માણ કરવામાં આવ્યું હતું? કુમારપાળ. કયા સોલંકી રાજવીના સમયમાં માંસ, દારૂ અને પશુબલિ પર પ્રતિબંધ મુકાયો હતો? કુમારપાળ. કુમારપાળ ચરિતની રચના કોણે કરી હતી? હેમચંદ્રાચાર્યએ. કુમારપાળના રાજપંડિત કોણ હતા? હેમચંદ્રાચાર્ય. દેવચંદ્ર સૂરીએ હેમચંદ્રાચાર્યને દીક્ષા આપી તેમનું નામ શું રાખ્યું હતું? સોમચંદ્ર. કલિકાલ સર્વજ્ઞ કે યુગ પુરુષ અથવા યોગ પુરુષ તરીકે કયા વિદ્વાન જાણીતા છે? હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ કયા રાજાએ આપ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. હેમચંદ્રાચાર્ય કોના સમયમાં થઈ ગયા? તેમણે કયા ગ્રંથ રચ્યા હતા? સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં. ગ્રંથ 1 સિદ્ધહેમ શબ્દાનુશાસન 2 દ્વયાશય. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું? ચાંગદેવ. હેમચંદ્રાચાર્યના માતા અને પિતાનું નામ શું હતું? પાહિણી અને ચાચિંગદેવ. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે? નંદુકા અથવા નંદુઘાટ. નાટ્ય દર્પણના રચયિતા ગુણચંદ્ર સૂરી કોના શિષ્ય હતા? હેમચંદ્રાચાર્યના. કુમારપાળના ઉત્તરાધિકારી કોણ હતા? અજયપાળ, કુમારપાળનો ભત્રીજો. સોલંકી વંશના કયા રાજાને વેદ ધર્મનો પ્રચારક માનવામાં આવે છે? અજયપાળ. મૂળરાજ બીજાના સમયમાં મુહમ્મદ ઘુરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે કોના દ્વારા ઘોરીના સૈન્યને હાર અપાઈ હતી? માતા નાયકા દેવી. સોલંકી કાળના અંતિમ શાસકનું નામ જણાવો. ત્રિભુવનપાળ. ડભોઈ કિલ્લાનો પૂર્વદ્વાર કયા નામે ઓળખાતો હતો? હીરા ભાગોળ. ડભોઈ કિલ્લાનો દક્ષિણ દ્વાર કયા નામે ઓળખાતો હતો? નાંદોર. શંખેશ્વરનું પ્રાચીન નામ શું છે? શંખપુર. કાન્હળદેવ પ્રબંધની રચના કોણે કરી હતી? પદ્મનાભે.
જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે.